નમસ્કાર મિત્રો, હું છું વંદન પ્રજાપતિ, મહેસાણા ગુજરાતથી. અને આજે છે તારીખ 13 જુલાઈ 2026 અને ટાઈમ છે સાંજના 5:49 એટલે 5:45. અને આજે મારી જોબ છે 7 વાગે. 2026ના વર્ષમાં બીજી જ વખત નાઇટ શિફ્ટ આવી. આજે આપણે એક વખત મે મહિનામાં નાઇટ શિફ્ટ હતી, 11, 12 અને 13 મે, 2 દિવસ માટે. અને આજથી એક અઠવાડિયા માટે 4 દિવસની નાઇટ શિફ્ટ છે. તો અત્યારે હું નીકળ્યો ઘરેથી. આજે તમને બતાવું આખું કે નાઇટ શિફ્ટ કેનેડામાં હું કેવી રીતે કરું અને બીજા લોકોને હોય તો એ લોકો કેવી રીતે કરતા હશે. બસ ખાલી તમને એવું બતાવીએ કે આખા નાઇટ કેવી રીતે ટાઈમ નીકળે, શું કરવાનું શું નહીં. ઘરથી નીકળીને ઘરે પાછા આવીએ ત્યાં સુધીનો આજનો દિવસ તમને બતાવું કેવો રહે છે. અત્યારે હું જઉં છું 401 ઈસ્ટ ઉપર અને હું રહું છું નોર્થયોર્કમાં. એ ટોરન્ટોમાં એક નાનું સિટી, એટલે નોર્થયોર્કથી આજે મારી જોબ છે પોર્ટ હોપ કરીને એક એરિયા. અમારા ઘરથી મારી જોબ 93 કિલોમીટર અને 401 ઈસ્ટ એ 401 એટલે 401 અહીંયા કેનેડામાં 0 ને ઓકે, એટલે 401 એ દુનિયાનો આજની તારીખનો બિઝીએસ્ટ હાઈવે કે જેના ઉપર રોજના 5 લાખ વ્હીકલ પસાર થાય. અને એ હાઈવે ચાલુ થાય વિન્ડસરથી. હું જે પ્રોવિન્સ એટલે કે આપણે જે રાજ્ય મારો એનું નામ ઓન્ટારિયોના વિન્ડસરથી શરૂ થાય. વિન્ડસર કરીને એક સિટી, ત્યાંથી શરૂ થાય અને ક્યુબેકમાં પૂરો થાય આ 401 હાઈવે. એટલે આમાં 2 જ નામ હોય, 401 ઈસ્ટ, 401 વેસ્ટ, બસ આટલું જ. ધારો કે મહેસાણાથી કોઈ જગ્યાએ 800 કિલોમીટર દૂર સુધી એક હાઈવે બન્યો હોય તો એ રીતે એવું નહીં કે ભાઈ ફોર એક્ઝામ્પલ મોઢેરા જવું હોય તો આપણે કહીએ કે મહેસાણા મોઢેરા હાઈવે, પછી વળતા આવીએ એટલે કે મોઢેરા મહેસાણા હાઈવે. એવું નહીં, 2 જ નામ, કાં તો ઈસ્ટ કાં તો વેસ્ટ, 401 ઈસ્ટ ઓર 401 વેસ્ટ. તો અત્યારે હું જાઉં 401 ઈસ્ટ ઉપર. અત્યારે સારો એવો ટ્રાફિક, યુઝ્યુઅલી મારે 55 મિનિટ થાય જતા 55 મિનિટ્સ, પણ આજે સાંજે જેવું ટ્રાફિક છે એટલે 10 મિનિટ વહેલા નીકળ્યો. 1 કલાક અને 10 મિનિટનું ટ્રાવેલિંગ થશે. નાઇટ શિફ્ટમાં શું કરીશ શું નહીં બધું તમને બતાવું. જમવાનું આજે ટિફિનમાં લાવ્યો નહીં એટલે બહારથી ખાવાનું લાવ્યો, પણ પડીકા જ લાવ્યો, થોડા ખાવાના એટલે બહારથી ખાઈશું એ પણ તમને બતાવું. અત્યારે થોડું ટ્રાફિક છે, ટ્રાફિક પૂરો થાય પછી તમને આગળ વિડીયોમાં બતાવું. હમણાં મેં જે ટ્રાફિકની વાત કરી, ટ્રાફિક હમણાં ક્લિયર થઈ ગયો. અત્યારે અમુક જગ્યા ઉપર સ્પેસિફિક જે લોકેશન હોય ને કે જ્યાં 2-3 એક્ઝિટ મર્જ થતી હોય એવી જગ્યાએ ટ્રાફિક હોય. એટલે હાલ ટ્રાફિક હવે જ્યાં સુધી જોબ નહીં પતે, મતલબ જોબના લોકેશન સુધી કોઈ જગ્યાએ ટ્રાફિક નહીં આવે. અને મારી જોબ જતાં વચ્ચે 4-5 લોકેશન એવા આવશે કે જેના તમે નામ કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ હશે, ગૂગલ ઉપર કે રીલ્સ ઉપર, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં. અમારા ઘરથી પહેલાં 15 કિલોમીટર આવે સ્કારબોરોથી બીજા 15-20 કિલોમીટર આવે પિકરિંગ, ત્યાંથી આવે વિટબી પછી આવે ઓસ્વા, અને ઓસ્વા પછી ડાયરેક્ટ નાના મોટા સિટી આવે પણ એ કંઈ પોપ્યુલર એવા નહીં, અને ત્યાંથી ડાયરેક્ટ અમારી આવે સાઈડ. અને આજનું ટેમ્પરેચર અત્યારે મારી ગાડીમાં 36 બતાવે. 36 તો નહીં હોય પણ 34 જેવું હશે, 33-34, જે કેનેડાના લોકો માટે બહુ જ વધારે પડતી એક્સ્ટ્રીમ ગરમી કહેવાય. એના માટે ગવર્મેન્ટે એક હીટ વેવની પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે કે શુક્રવાર સવાર સુધી ગરમી રહેશે. આજે તો 34 જ હતી અને આવતીકાલે 37-38 છે. પણ આપણે જો કે નાઇટ શિફ્ટ એટલે કંઈ મગજમારી નહીં આની. અત્યારે તમને કાલ સવારે હાઈવેનો વિડીયો બતાવીશ કે હાઈવે ક્લિયર એટલે ટ્રાફિક નહીં હોય સવારે, એટલે બતાવે કે હાઈવે કેવો દેખાય કેવો નહીં. અત્યારે મારી સ્પીડ 120 કિલોમીટર/અવર, એટલે બધા લોકો 120-120ની સ્પીડે જતા હોય. જો તમે વિડીયો ઇન્ડિયામાંથી જોતા હશો તો તમને કંઈક નવાઈ લાગશે કે 120ની સ્પીડ, બટ કેનેડામાં મેં કીધું ને 401 હાઈવે આના માટે રેગ્યુલર સ્પીડ હોય. જો ટ્રાફિક હોય તો 25-30ની સ્પીડ ઉપર જવું પડે. અને જો તમને એવું થતું હશે કે હું રિસ્ક લઈને વિડીયો બનાવું તો બિલકુલ નહીં, બિકોઝ ફોનના સ્ટેન્ડમાં ભરાયેલો અને હું સીધું જોઈને જ ગાડી ચલાવી લઉં, એટલે વિડીયોમાં જોવાનું થતું નહીં. એટલે કોઈ રિસ્ક મેં લીધું નહીં અને લેતો પણ નહીં, એટલે કોઈ ખોટી ચિંતા કરવી નહીં. બસ અત્યારે સાઇટ ઉપર જઈ રહ્યો છું. સાઇટ ઉપર જઈને આજનો દિવસ કેવી રીતે પસાર થાય તમને બતાવીએ. ખાવા પીવાથી લઈને જોબમાં મેં અમારું શું કામ છે શું નહીં, કઈ જગ્યાએ સાઇટ છે, કેવું કામ ચાલુ, બધું તમને બતાવું. અત્યારે વિડીયો સ્ટોપ કરું, જ્યારે સાઇટ ઉપર પહોંચું પછી સાઇટ ઉપરનો વિડીયો તમને બતાવું. ફાઇનલી હું આવી ગયો સાઇટ ઉપર અને અત્યારે વાગ્યા છે 7:21
હું આવી ગયો તો અરાઉન્ડ 6:45 જેવો આવી ગયો તો 6:50 જેવો. પછી અમારે અહીંયા જે સુપરવાઇઝરોને પેલા મળવું પડે કે આજે શું કામ ચાલે શું ને એવું બધું પૂછ્યું. અને જો અહીંયા ગાડી પાર્ક કરી અને પેલી જગ્યા ઉપર અહીંયા જે ઢાળ દેખાય એના પાછળની સાઈડ આ લોકો એક્સ્કેવેશન કરે, એટલે આપણી ભાષામાં કહેવાય કે પેલા જે જમીન ખોદે લેવલ કરવા માટે એ, એટલે એના આ બધા જે ટ્રક ખરા ને એ ટ્રકમાં જે ખોદેલું મટીરિયલ હોય એ ભરીને અહીંયાથી બાજુમાંથી જશે. મેં અહીંયા કાર પાર્ક કરી, એટલે કેટલા ટ્રક થાય આજે આપણે એટલું જ કામ છે, એટલું જ ગણવાનું. તો બસ હવે અત્યારે સાઈડ ઉપર આવ્યો અને થોડું લેપટોપમાં થોડું કામ છે, જે શુક્રવારે રિપોર્ટ બનાવવાનું હોય અમે યુઝ્યુઅલી સોમવારે બનાવીએ, અને આજે સોમવારે રજા હતી એટલે નાઇટની જોબ હતી એટલે સવારે રિપોર્ટ નહોતો બનાવ્યો. અને અત્યારે રિપોર્ટ બનાવી લઉં અને થોડા પડીકા લાવ્યો ખાઈ લઉં, અને સાંજે 9, 9:30 હમણાં જે બહાર ખાવાનું લેવા જઈશ એટલે તમને બતાવું. ત્યાં સુધી બાય. મેં તમને છેલ્લો વિડીયો બતાવ્યો ત્યારે મેં કીધું હતું કે રાતે આપણે જમવાનું લેવા જઈશું એટલે વિડીયોમાં બતાવીશું. અત્યારે વાગ્યા રાતે 9:20. હજુ એક્ઝેક્ટ અંધારું નહીં થઈ ગયું, પણ અંધારું થવાની લાઈક 10-15 મિનિટ વાર હશે મારા ખ્યાલથી. સનસેટ હમણાં થયો 8:54, ગૂગલના ટાઈમ પ્રમાણે 8:54 સનસેટ થયો. અત્યારે 9:20 થઈ. અત્યારે ખાવાનું લેવા જઈએ. સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યો તો સાંજે 7 વાગે એટલે ભૂખ લાગી હતી થોડી, એટલે મેં થોડા પડીકા પડ્યા ખાધા. અને અત્યારે એટલી બધી ભૂખ નહીં લાગી, પણ હું મારા ઘરથી 100 કિલોમીટર દૂર જોબ કરવા આવ્યો તો અહીંયા ટોરન્ટો જેવું ના આવે કે આખી રાત ખાવાનું મળે. બાકી એ બાજુ કેવું કે 2-3 વાગ્યા સુધી તમને ગમે તે ખાવું એ મળી રહે. આ થોડું નાનું ટાઉન કહેવાય એટલે લિમિટેડ ટાઈમ માટે જ મળે. સવારે 11-12 વાગ્યાથી લઈને રાતે 10-11 વાગ્યા સુધી. બાકી જો સબવેને એવું ખાવું હોય તો ઓવરનાઇટ મળે. પણ અત્યારે આપણે ખાઈશું બરીટો બાઉલ. એમાં બધું શું આવે તમને લઈને પછી બતાવું ખાવું એટલે. બાકી અત્યારે એ શોપ 10 વાગે બંધ થઈ જાય એટલા માટે અત્યારે હું ખાવાનું લેવા નીકળ્યો. પછી હમણાં આવીને ભૂખ લાગશે એટલે અનુકૂળતા ખાઈશ. બાકી કાલ સવાર સુધી અત્યારે 7 વાગે આવ્યો હતો અને આવતીકાલ સવારે 7 વાગ્યા સુધી આ ટ્રકવાળા જેટલું એક્સ્કેવેશન કરે એટલું જ લખવાનું કે કેટલા ટ્રક એક્સ્કેવેશન કર્યા. બસ એટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નહીં. આમ જોવા જઈએ તો આ કામ નાનું કહેવાય, પણ કન્સ્ટ્રક્શનની ભાષામાં જોવા જઈએ તો આ કામ નાનું ના કહેવાય. એટલે કામ ઇઝી કહેવાય, પણ ઇમ્પોર્ટન્ટ એટલું જ કહેવાય કે જેટલા બીજા કામ હોય. એટલે બસ અત્યારે જમવાનું લેવા નીકળ્યો. જો ખાલી તમને બતાવું. અત્યારે 9:20-22 થઈ તોય આટલું અજવાળું હજુ. હમણાં 9:30, 9:35 થશે એટલે બિલકુલ અંધારું થઈ જશે. સસ્તું આવ્યું. બાકી આમ જોવા જઈએ તો ભલે કેનેડા મેં પણ આજુબાજુના ખેતર જોઈને એવું જ લાગે કે ઇન્ડિયામાં સાઈડ ઉપર નોકરી કરવા આવ્યા હોય. બસ હવે અહીંયાથી 2 કિલોમીટર ખાવાનું લેવા જાઉં. આવીને તમને બતાવું ખાવું એટલે ત્યાં સુધી ભાઈ. ખાવાનું મેં આ બરીટોમાંથી લીધું અને કોક મેં પિઝામાંથી લીધો. ખાવાનું બરીટોમાંથી લીધું કેમ કે ત્યાં એ લોકો વેજી ને બધું આપે આપણને ભાવે એવું. અને એ લોકો કોક સેલ કરે પણ કોકની બોટલ વેચે કે જે $4 હોય અને આપણાથી એટલી પીવાય નહીં. એટલે મેં કોકોકોલાનું કેન લીધું કે જે બાજુમાં $2 મળી જાય. $4 બોટલ આપણે પીવાતી નહીં અને ખોટી $4 વેસ્ટ કરવા એના કરતાં મેં વિચાર્યું કે ઇટ્સ બેટર કે $2 કોકોકોલા કેન લઈએ. છેલ્લે તમને બતાવ્યું કે બરીટોમાંથી હું બરીટો બાઉલ લાવ્યો ખાવા માટે, અને એના બાજુમાં પિઝાની શોપ હતી ત્યાંથી કોકોકોલા લાવ્યો. અને અત્યારે થઈ છે 9:44. હજુ પણ એટલું સખત અંધારું નહીં થઈ ગયું. અજવાળાનો થોડોક ભાગ આ બાજુ દેખાય એટલે એકદમ અંધારું નહીં થઈ ગયું. હવે કદાચ મને લાગે 10 વાગે અંધારું થઈ જવું જોઈએ. અને હું જે ખાવાનું લાવ્યો એ આ બરીટો બાઉલ. જે મેઇન વસ્તુ આવે અહીંયા ચોંટી ગઈ છે એ પછી ઉખાડશું આપણે. બાકી જો આવી રીતે આવે. આમાં
નીચે રાઈસ આવે, રાઈસના ઉપર આપણે પેલા રાજમા કે એવા 2 પ્રકારના અલગ અલગ બીન્સ આવે, પછી લેટસ, એલેપિનો, અનિયન્સ, આપણે ગ્રીન પેપર એટલે કેપ્સિકમ, અને આ મકાઈના દાણા આવું આવે. બેઝિકલી આ મેક્સિકન ફૂડ જ કહેવાય, બરીટો અને બરીટો બાઉલ ને બધું. અને સાથે કોકોકોલા. આ વિડીયો બંધ કરીને ખાઈશ અને ખાતા ખાતા સાથે એસબી હિન્દુસ્તાની ફૂમતાજી જોઈશ. નાના છોકરાઓ તારક મહેતા જુઓ, બાકી એસબી હિન્દુસ્તાની ફૂમતાજી વગર ખાવાનું ઉતરે નહીં. તો અત્યારે ખાઈ લઈએ. અત્યાર માટે આટલું જ છે. આગળ હજુ તો 10 વાગ્યા, 10 ને 9 કલાક હજુ સાઈડ ઉપર જ છું. આગળનું પછી બતાવીશ. હમણાં રાતે તમને જે જમવાનો વિડીયો બતાવ્યો એના પછી કંઈ નવું નહીં કર્યું. ટ્રક ગણવાના હતા એ ગણ્યા જોબમાં. જે તમને વિડીયો બતાવ્યો એના પછી 2 કલાક પછી મેં ફરતી એને જે મારું અડધું પડ્યું હતું એ ખાધું. અને અત્યારે વાગે સવારના 5, એટલે મેં કીધું કોફી પી લઈએ, કેમ કે ઘણા દિવસ પછી નાઇટ શિફ્ટ હતી એટલે સવારે પડી 5 વાગે, એટલે એ કોફી લેવા આવ્યો. આજના વિડીયો માટે આટલું જ હતું. આજે કંઈ નવું કરવાનું નહીં. આપણે જે કરવાનું હતું અને જે મેં કર્યું આખા જોબ દરમિયાન મેં તમને બધું કહી દીધું કે કેવી રીતે આવ્યા હતા, કેટલો કલાક ટાઈમ થયો, કયા હાઈવે ઉપરથી આવ્યો હતો અને શું ખાધું ને ક્યાંથી ખાધું. હવે બસ કોફીનો ઓર્ડર આપીને કોફી લઈને નીકળીએ. Good morning. Can I please get 1 medium dark roast, 2 cream, 1 sugar? Medium dark roast, 2 cream, 1 sugar. And that's everything. Thanks. અહીંયા ડ્રાઈવ થ્રુમાં ઓર્ડર આપી દીધો અને આગળથી કોફી લઈશું. કોફી લઈએ અને કાર્ડથી પેમેન્ટ કરશું. બતાવો આગળ એ પણ. Card please. Thank you. You too. આજના વિડીયોની આ છેલ્લી કોફી. આ કોફી પીશું, 1 કલાક જોબ કરીશ અને પછી ઘરે જઈશ. આજ માટે આટલું જ છે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. ધન્યવાદ.